આજે હું અને મિત્રો આવી ગયા મવાથી તળાજા રોડ પાસે એક હોટલ પર આવી ઠંડીના ચા પાણી પીવા માટે। અસ્સલામુ અલૈકુમ। આજનો મિની વ્લોગ 284। હમણાંથી અમારા મવામાં ઠંડી ખૂબ જ પડે એટલે સાંજ પડતા જ જેકેટ પહેરવું પડે। તમારા ગામમાં કેવી ઠંડી પડે કોમેન્ટમાં જણાવજો। સોક્સ અને શૂઝ પહેરીને આવી ગયો ઘરની બહાર ને પહોંચી ગયો મિત્રો પાસે। મિસમભાઈ તો મોઢા ઉપર પહેરવાનું નવું લાવ્યા ઘર ભેગું થાને ભાઈ। અને આજ રવિવાર હતો એટલે અમે કઈ ફરવા ગયા નહોતા પણ ભાઈબંધોનું કઈ નક્કી જ ન। રાતના પ્લાન બનાવી નીકળી ગયા મહુવા નેશનલ હાઈવે એક હોટલ પર ચા નાસ્તો કરવા માટે। અને અમે જે હોટલ પર જઈ રહ્યા છીએ ત્યાં મહુવાથી 10 કિલોમીટર દૂર તળાજા નેશનલ હાઈવે પાસે આવેલી છે અને એમાંય ઠંડી કે મારું કામ। ફાઇનલી પહોંચી ગયા લોકેશન પર। હું અને મિસમભાઈ બેસી ગયા ખાટલા ઉપર। અને તમને ખબર હોય તો આ ભાઈના લગ્નનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં લાખો માણસોએ જોઈ લો તો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। અને આ જગ્યા તો જોરદાર લાઇટિંગ વાળી નારિયેલી છે। ત્યાં જ આવી ગયો ગરમા ગરમ પડીકાનો નાસ્તો। ભાઈબંધો બધા સરખા છે એટલે કેમ નાસ્તો પૂરો થઈ જાય ખબર જ ન પડે એટલે ભાઈબંધો સાથે પેલા નાસ્તાની મોજ લઈ લીધી। નાસ્તો તો કરી નાખ્યો પણ રાતનું લોકેશન અહીંયાનું જોરદાર હતું એટલે પહેલી વાર આ સાલ પહેરીને ફોટા પાડવાનું મન થયું। હજી અમે ફોટા પડાવીને ખાટલે બેઠા ત્યાં જ ગરમા ગરમ ચા આવી ગઈ। ચાલો તમે પણ આવી ઠંડીની ગરમા ગરમ ચા ની ચુસ્કી મારવા। અને બધા સરખા મિત્રો એટલે કેમ રાતના 9:30 વાગી ગયા કઈ ખબર જ ન પડી। પછી નીકળી ગયા અમે ઘર તરફ। હવે આ આઈડી ને જલ્દી ફોલો કરીને 10,000 ફોલોવર સુધી પહોંચાડી જો। મળીએ એક પાછા નવા મિની વ્લોગમાં।